નાનુભાઈ મોહનભાઈ બોલું. બોલો બોલો સાહેબ. હવે નાનુભાઈ આજ કરે મને 70-75% કોઠારી મત જોઈ થાય છે. હવે એમાં જોવું પડે સાહેબ. જો હું તો બીજો મારે તો તમે દર ચૂંટણીમાં સમારી ગયો છો 5 વાર અમારી ખાંડો છો. નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ. ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારીથી કાગદડી, કોઠારીથી અડાડા, કોઠારીથી ડેકના આ રોડ તમારા હિસાબે થયા છે. બરોબર. આજુ ભાઈ તમારે સાંભળી લો, મને નાનુભાઈ એક મિનિટ સાંભળો. મારો બકરી તમે જો આજ ફરે મારી યારે રહેવાનું 70% મત કાઢો ભલે નકો મંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ, કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો. જી કયો મતની વાત કરો છો બરાબર. નાનુભાઈ મોહનભાઈ બોલું. બોલો બોલો સાહેબ. હવે નાનુભાઈ આજ કરે મને 70-75% કોઠારી મત જોઈ થાય છે. હવે એમાં જોવું પડે સાહેબ. જો હું તો બીજો મારે તો તમે દર ચૂંટણીમાં સમારી ગયો છો 5 વાર અમારી ખાંડો છો. નથી ખાંડી, ક્યારે ખાંડી નથી સાહેબ. ખાંડી છે નાનુભાઈ, તમે ખાંડી એટલે તો કોઠારીથી કાગદડી, કોઠારીથી અડાડા, કોઠારીથી ડેકના આ રોડ તમારા હિસાબે થયા છે. બરોબર. આજુ ભાઈ તમારે સાંભળી લો, મને નાનુભાઈ એક મિનિટ સાંભળો. મારો બકરી તમે જો આજ ફરે મારી યારે રહેવાનું 70% મત કાઢો ભલે નકો મંડળી બધું વયું જાય. ઈ તો તમે સાહેબ દાટી મારો માં, સાહેબ દાટી મારો માં, આપ દાટી કોઈ જાતની મારો માં. તમે કહેતા હોય ને અત્યારે રાજીનામું દઈ દો. હું જિલ્લા પંચાયતનો સભ્ય છું સાહેબ, કોંગ્રેસનો. તમે પ્રેમથી વાત કરો, બાકી એવી દાટી તો તમે કહેતા હોય તો અત્યારે ગામ છે, મારું ગામ છે. આપ વ્યવસ્થિત વાત કરો. જી કયો મતની વાત કરો છો બરાબર. મોહનભાઈનો જે આજે વિડીયો વાયરલ થયો છે એમાં જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસ પાર્ટીના નાનજીભાઈ ડોડિયા કોઠારીયા ગામવાળાને દાટી મારીને કહે છે કે નાનજીભાઈ તમારા ગામમાંથી 75% મત નીકળવા જોઈએ. કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્યને જો મોહનભાઈ કોઠારીયા સાહેબ દાટી મારતા હોય તો ભાજપ વાળાને તો કેવા ધબડાવતા હશે. હવે આ લોકશાહી છે કે દાદાશાહી? હવે આ લોકશાહી છે કે ગુંડાગીરી? મોહનભાઈ તમારા પગ નીચેથી જમીન સરકી રહ્યા છે એટલે તમે હવે આ છેલ્લી એણી આવી ઉભા છો. શરમ કરો મોહનભાઈ. આ લોકશાહી છે, લોકશાહી. ભાજપ ગુંડાશાહીમાં ઉતરી આવ્યો છે. તમારે સરમુખત્યારશાહી સમજો. તમે શું સમજો તમારા મનમાં? તમે આ રસ્તા દીધા પત્રખાને એટલે લોકો પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી પાસે કામ લઈને ના આવે? કામ લઈને તો બધા જ લોકો આવે. આવી રીતે તમે જે દાદાગીરી. હું રાત્રે 9:15 ઘરે બેઠો હતો, વારું કરીને બેઠો હતો, ત્યારે મને મોહનભાઈનો ફોન આવ્યો કે નાનુભાઈ મારા તરફથી 70-75% મતદાન કરાવજો, નહીંતર તમારી મંડળી બંધ કરી દઈશ. હું મંડળી આરે જોડાયેલો છું, ખેડૂતનો દીકરો છું. મંડળીમાં છેલ્લા 30 વર્ષ ત્યાં પ્રમુખ છું અને મારી મંડળી બંધ કરી દેવાની મને ધમકી આપી હતી. આ અગાઉ બીજા લોકોને આપવામાં આવી હતી મોહનભાઈ દ્વારા ધમકી? એ કાંઈ મને ખ્યાલ ન હોય સાહેબ. મને તો આ ધમકી આપી એટલે કેટલા વાગે ફોન આવ્યો? મને 9:15 ફોન આવ્યો હતો અને મને ધમકી આપવામાં આવી હતી કે જો તમે મારું 70-75% મારા તરફી મતદાન નહીં કરો તો તમારી મંડળી બંધ કરી દેવામાં. પછી શું કાર્યવાહી કરવામાં આવી? ફોન આવ્યો પછી તમે કઈ કાર્યવાહી પ્રદેશ કક્ષાએ રજૂઆત? પ્રદેશમાં અત્યારે હું અમિતભાઈને, પરેશભાઈને ફોન કરવાનો છું, પૂછી જોવાનો છું. મારા સમાજના, મારા વડીલો, મતદારોને, જે કોઈ ગામના છે એ બધાને પૂછી લેવાનો છું કે આને માટે આપણે શું કરવું. ધમકી ભર્યા જો ફોન આવતા હોય, જો હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, કોંગ્રેસનો સૈનિક છું, અને જો મને ધમકી આપતા હોય તો નાના માણસોને સાહેબ શું કરતા હશે? બીજી કઈ લાલચ કે કઈ આપવામાં આવ્યું હતું? લાલચ અગાઉ જ્યારે અમારી જિલ્લા પંચાયત તૂટી ત્યારે મને તો એના સભ્ય ગયા એથી 3 ગણી લાલચો આપી છે. હું ચૂંટણીમાં હતો ત્યારે મને 3 ગણી ઓફરો આપી છે. મેં ક્યારે એને દાદ નથી આપ્યા. એના પરિણામે છેલ્લે પછી એને પગલું લીધું છે.